હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો તો આજે આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા વ્લોગ સાથે. અને અમે આજે આવી ગયા છીએ સન્ડે માર્કેટમાં. ગુજરી બજાર, રવિવારી બજાર, જે કહે તો અમે ત્યાં આવ્યા છીએ, હું ચકુ બંને. હેલો. બસ જોવા ફરવા અને જોઈએ કે શું શું છે, કેવું છે. બહુ ટાઈમ થઈ ગયો. મેં લાસ્ટ ટાઈમ અમે ત્યાં ગયા હતા ને, શું કહેવાય, હંસલો કે ત્યાં ભરાય છે ને ઓલું મોટું ઇન્ટરનેશનલ માર્કેટ. નહીં ખબર, મેં તમને મેસેજ કરીને પૂછ્યું હતું, પણ ત્યાં તો નહોતું સારું કશું. ત્યાં ગયા હતા 2-1 વર્ષ થયા. એના પછી આજે આવ્યા છીએ હેઝ. હા, હેઝ ઇન્ટરનેશનલ માર્કેટમાં ગયા હતા. ઠીક હતું ત્યાં. પછી આજે અહીંયા આવ્યા છીએ. લેટ્સ સી, જોઈએ કે કેવું છે. જો તો અમે આવ્યા છીએ ને અહીં સન્ડે માર્કેટમાં, તો ઇટ્સ બિગ. અહીંથી જો એક આવા હોય છે ને, આયરા જો એ આ હારા રે કે લાઈક ન્યૂ એમ આખી પેર અને ન્યૂ ના પેર આખી. How much for this? Oh no, perhaps it's not. They're £4. £4. ગરમ? ગરમ છે. Not too bad. Want to see the size? સાઈઝ અહીંયા છે. એટલું તો પેર ને એ નીચે નહીં. ઓર કશું ના જો. આઈડી બાઈડી હા ચપ્પુ પેલા હે તો આ બટર નાઈફ હે ને, એ નહીં પેલું નાઈફ હોય તો લઈએ આપણે. એ કદાચ એવું એટલે ના વેચતા હોય. બનીએ કે છે નાઈફ? હા છે. એવું છે? હા, એ ડાયરી આયરન પ્લેન સમ પેપર, એવું સ્ટોન પેપર લખેલું હોય. એના પર લખ્યું પૈસા. હા, 50p લખેલા. પણ લીટી વાળી છે ને, તો પ્લેન ડ્રોઈંગ માટેની છે. તો પક લખવું હોય તો લખતો ફાવે. એટલે મારે પડી ગયા ચાલો તો થઈને કાઢી આપે. તો મારી યુનિવર્સિટીમાંથી આવી હતી. અહીંયા એવું નથી કે બધી જૂની વસ્તુ કે સેકન્ડ હેન્ડ જ મળે, નવું બી છે. આ આવ્યું છે બાથમેટ, જોઈતી હોય તો. સાઈઝ વોશેબલ જ હશે, લખી હશે ઉપર. નવી બી વસ્તુ હોય છે, લાઈક છોકરાઓની બુક્સ એન્ડ આવે તે સોપ and everything. લબુબુ £10, 2 લેવી હોય ને તો £15.
જ બધું આપણે નવું ઘર લીધું હોય શોપીસ વોપીસમાં મૂકવું હોય ને તો કોઈ કોમ ન હોય. નાઇસ થિંગ્સ તેટલી જૂની એવી રીતે સરસ છે. How much the crane? Which one? Like that one? That one. અરે કિડ્સ વેર છે કે મસ્ત. ઉપર ઇલાસ્ટિક હોતો લઈ હા પણ નહીં પણ પેલું એવું થઈ ગયું છે. જે આ લઈ ગયું હોય તો ચાલ લઈ જાય. કમ્ફર્ટ ને હા સેન્ડ બુસ્ટર એ વાંધો ના આવે. ચલો તો અમે રવિવારિયામાં ફરી આવ્યા. ઇન્ડિયા જેવી રવિવારી માર્કેટ તો અહીં ના જ ભરાય પણ સારું હોય છે. લાઈક બ્રાન્ડ ન્યૂ હોય ને જે અમુક વસ્તુ જે હાફ પ્રાઇઝમાં કે એમાં તો એ લેવાય. બાકી જૂની વસ્તુમાં કંઈ એવી મજા ના હોય અને એ લેવાય બી નહીં. પણ ન્યૂ ક્લોથ્સ ને અમુક હોય છે, પછી ટોયઝ ન્યૂ હોય છે, એ બધી વસ્તુ ઘરની હોય છે, કટલરીઝ ને એવું તો એ બધું સારું હોય છે. તો અમે લોકો બી લીધું છે શિવના ટોયઝ ને એવું અને ટોયલેટ ટિશ્યુઝ, કિચન રોલ એ બધી વસ્તુ સારી હોય છે. તો અમારો તો દિવસ પતી ગયો આજે. સવારમાં જ પૂરો કરી નાખ્યો. થાકીને ઠસ થઈ ગયા ફરી. તો બસ ઘર તરફ પ્રયાણ કરીશું. જો અમે છે ને વિબિયન સન્સમાં ગ્રીનફર્ડવાળા સ્ટોરમાં આવ્યા છીએ શોપિંગ કરવા માટે. જો અહીંયા હા હું લઈ લઉં. હું કેવું આ લઈ લઉં હું. પણ ભરી હોય તો ખાટું તો હો. ખાટું તો હા પણ કેળનું લેવું નહીં લઈ. ચલો હા એટલે મૂકી દેજો અમે એક. ગુંદાનું ને એનું સરસ. ગુંદાનું ને એનું અથાણું બધા અથાણા. શું મોટું ખાસું મોટું બેબી. ઓય જો વસ્તુ તો એક જ છે. ડાયરેક્ટ એક જ બસમાં બેસી જઈને આવતા રહીએ નહીં. આપણે તો અહીંયા અવાય. જો આવ્યું પેલું હોય લંકેશ આટલું આવ્યું દઈ કહેતી હતી. ગ્રીન કલરનું આવે ને એટલે હવે એ તો ગ્રીન તો રોમજોન. તે લઈ લે નાસ્તા. હા હું ઉચકી લે તું તાર લે ને ભાઈ. જો આમાં ઇલિંગ રોડ છે ને એના કરતાં આ બી બહુ જ મોટું અને સરસ છે. ડ્રાય લસણ, ફ્લેક ને ચીલી ફ્લેક્સ ને
નાઈસ. જો અમે આવી ગયા ઘરે અને બસ લંચ કરી લીધું પુલાવ બનાવીને અને હવે રેડી થઈ રહ્યા છે મિશુના બર્થડે માટે વેક્સિંગ ને એવું બધું. શિવ શું કરે છે? ટીવી જોવે છે. હા આઈસ્ક્રીમ ખાય? ક્યાં છે આઈસ્ક્રીમ? વેર ઇઝ આઈસ્ક્રીમ? ક્યાં છે? મમ્માને તો નથી દેખાતી. મમ્માને તો નથી દેખાતી. જો અમારા આજે છે ને દહીંવડા બને છે તો તળાઈ ગયા. તળીને એમને નાવા નાખ્યા, શાવર લે. શાવરમાંથી આ દહીંવડા બહાર આવી ગયા. શાવર લઈ હવે ડાયરેક્ટ જશે પેટમાં. અને જોડે ચટણી, ગળ્યું દહીં અને ગળી ચટણી બધું રેડી થઈ ગયું છે. તો બધું રેડી છે. હવે અમે લોકો ખાઈ લઈશું અને પછી સૂઈ જવાનું શાંતિથી, કારણ કે હવે કાલથી મારે જોબ ચાલુ થાય છે પાછી. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધી ચેનલ.